નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર સોમનાથ મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ। આગામી વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચાઓ કરવામાં આવી અને સંગઠન મજબૂત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। દરેક કાર્યકર્તાઓને પાર્ટીને સાથે રાખીને ખભાખભો મિલાવીને પ્રજાજનોની મુલાકાત, દરેક સમસ્યાની સોંપડીને સમસ્યાનું નિરાકરણ કરવું, વિદ્યાર્થીઓની નીટ અને પરીક્ષા પેપર લીક જેવા તથા ખેડૂતોને મોંઘવારી, રોડ રસ્તા અને વર્તમાન સરકાર ઓંક આડા કાન કરે તેના વિશે શું કરવું અને તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં રણનીતિ તૈયાર કરવા માટે શું કરવું વિશે સમીક્ષા કરી હતી। ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય દેશના આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે નાના કાર્યકર્તાઓને સન્માન આપવાનું અને પદ મળે કે ના મળે પણ કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરીને પાર્ટીને સંગઠન મજબૂત કરવું તેની વાતને ચર્ચાઓ કરવામાં આવી હતી। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। ઠાકોર આશાબેન મહિપાલસિંહ, ગામ કઈપુર, વડનગર તાલુકો, ખેરાલુ પ્રભારી આમ આદમી પાર્ટી। આજે વડનગર ખાતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આમ આદમી પાર્ટીના વડનગર તાલુકા અને ખેરાલુ તાલુકાના કાર્યકર્તાઓની મિટિંગ મળી છે, જેમાં અત્યારે ખૂબ જ સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। અત્યારે આપણે સૌ સાથે મળી સંગઠનને મજબૂત બનાવીએ અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરી તેમને સાથ અને સપોર્ટ આપીએ તેવી હું આશા રાખું છું। ખેરાલુ વિધાનસભાની કેવી તૈયારી તમારી? ખેરાલુ વિધાનસભામાં અત્યારે ખૂબ જ સારી એવી તૈયારીઓ થઈ રહી છે। હજી તો 1.5 વર્ષ બાકી છે, તેમાં ખૂબ જ આમ આદમી પાર્ટીએ ભાજપ સામે મજબૂતાઈથી લડત લડશે અને હંમેશા માટે જીતશે તેવી હું આપને અહીંથી કહી રહી છું। પટેલ નરેશભાઈ પ્રહલાદભાઈ, આમ આદમી પાર્ટી લોકસભા પ્રમુખ। આજે વડનગર તાલુકામાં આજે આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની બેઠક આજે યોજાઈ છે। આ બેઠકમાં આજે 2027 વિધાનસભાની ચૂંટણીલક્ષી જે ચર્ચા વિચારણા અને જે પદાધિકારીઓ, જૂના પદાધિકારીઓ અને નવા નિમણૂક કરવાની એ પદાધિકારીઓની આજે અમે અહીંયા સોમનાથ મહાદેવ વડનગર સ્થળે અમે સારી એવું સુંદર આયોજન કરેલું છે। એમાં જે મિત્રો જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અગાઉની અમારી જે સમીક્ષા બેઠકમાં એ લોકોનું અમે હોદ્દા પ્રોવાઈડ કરી અને સંગઠનને મજબૂત કરી અને જે ઊંઝા વિધાનસભા અને ખેરાલુ વિધાનસભામાં સારો એવો અમારો જંગી બહુમતીથી અમે વિજયી થઈએ એવી અમારી આજની બેઠકમાં ઊંડાણથી ચર્ચાઓની વિગતવાર અહીંયા અમે બધા ભેગા થઈ અને એની ચર્ચા કરેલી છે। 2027માં તમારું સંગઠન કેવું મજબૂત થશે? 2027માં અમારું સંગઠન ઊંઝા વિધાનસભા અને ખેરાલુ વિધાનસભા જોરદાર મારું સંગઠન થશે અને જે ભાજપની તાનાશાહી સામે આજે ભાજપ સરકારની રોડ રસ્તા જુઓ, તમે એજ્યુકેશન જુઓ કે એજ્યુકેશનમાં પેપર લીકના અત્યારે 23 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ આજે તમે એ લોકો એને ચેડા કરી રહ્યા છે। તદુપરાંત આરોગ્ય ક્ષેત્ર તમે જુઓ, એ લોકોનું જે તાનાશાહી સામે આમ આદમી પાર્ટી ખડે પગે આજે સંગઠન બનાવીને એમની સામે લડશે અને 2027માં ટૂંક જ સમયમાં અમારું સંગઠન ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવશે અને એની રણનીતિ અને સમીક્ષા કરશે। મારું નામ ચૌધરી જયેશકુમાર રામજીભાઈ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી। હું એટલું જ કહેવા માગું છું કે આજ રોજ અમે જે મિટિંગ કરી એ અમારું સંગઠન મજબૂત કરવાની મિટિંગ કરી છે અને દાદાના ચરણોના આશીર્વાદ લઈ આવનારી 2027ની ચૂંટણી અમે દિલ ધડકથી લડવાના છીએ અને એમાં અમારો વિજય અવશ્ય થવાનો છે। આવનારી હાલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર અમે ફક્ત ઓનલી ફોર ન જેવા મતો, એટલે મતોની સરસાઈ કોઈ વધારે સહ નહીં, 80-90 મતોથી અમારી દરેક સીટ ઉપરથી અમારા કેન્ડિડેટ હાર્યા છે અને કોંગ્રેસ તરદંત અહીંયાથી ખતમ થઈ ગઈ છે। કોંગ્રેસનો કોઈ પ્રભાવ સહ નહીં। હવે સીધી જ આવનારી 2027ની અંદર ફાઇટ અમારી ઓનલી ફોર બીજેપીથી અને અમારી આમ આદમી પાર્ટીની રહેવાની છે। તમારું સંગઠન કેવું મજબૂત થશે? સંગઠન અમારું એટલું મજબૂત અત્યારે હાલ થઈ ગયું છે કે અમારા દરેક તાલુકાઓમાં, દરેક વોર્ડમાં
દરેક જિલ્લાઓમાં અમારા દરેક સંગઠન બહુ મજબૂત અમે કરી કાઢ્યું છે અને આવનારા સમયની અંદર અમે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને અનેક સારા પ્રશ્નો લઈ અને અમે આગળ વધવાના છીએ. આ તાનાશાહી જે સરકાર બની છે, ખેડૂતો વિરોધી થઈ છે. આજની તારીખની અંદર આપણે જોઈ રહ્યા છો કે બોટાદની અંદર કે આવા બધા પ્રશ્નો એવા ખેડૂતોના અમુક ઉપડ્યા છે, જે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને આ સુરક્ષા આપે છે અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવાનો અને જુલ્મ કરવાનો જે પ્રયાસ કરી રહી છે, એ સરકાર સામે અમે વિરોધ કરી અને આજ પણ અમે તમારા માધ્યમથી વિરોધ નોંધાવીએ છીએ. અને આ એના સગા ભાઈ બનેલી કોંગ્રેસ સરકારને પણ નફ્ફટાઈથી કહીએ છીએ કે નફ્ફટાઈ છોડી દે અને ખેડૂતોનો સાથ આપવાનું. ભ્રષ્ટાચારીઓ સામે કેવું લડશો? ભ્રષ્ટાચારીઓ સામે અમે ઉગ્ર આંદોલનો કરીશું આવનારા સમયની અંદર અને ઓમના તાનાશાહી અને સન્મુખ બનેલી આ સરકારને જળમૂળથી ઉખાડી અને ફેંકી દેવાનું. અને પહેલો જ સંકલ્પ દાદાના સાનિધ્યમાંથી વડનગરથી અને ખેરાલુ વિધાનસભા અને ઊંઝા વિધાનસભા